અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મોટા નિર્ણયો લેવાયા છે. સૌપ્રથમ સારવા જ્યુપિટર મિલનના ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સમાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા 17 લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ તંત્રએ તેમનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો બીજી મહત્વની વાત સુભાષ બ્રિજને લઈને છે. 53 વર્ષ જૂના બ્રિજના પુનઃનિર્માણ માટે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને નિષ્ણાત મહેશ ટંડનના અભિપ્રાય લેવાયા છે. સુરક્ષા અને લાંબા ગાળાની મજબૂતીને ધ્યાનમાં રાખીને હવે બ્રિજને માત્ર રિપેર કરવાને બદલે તેના પિયર એટલે કે કોલમ સંપૂર્ણપણે બદલીને 100 વર્ષની આયુષ્ય ક્ષમતા સાથે નવી પોર્ટલ ફ્રેમ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી ભવિષ્યમાં ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો તે 53 વર્ષ પહેલાના નોર્મ્સ અલગ હતા. અત્યારે એસવી લોડિંગ પ્રમાણે જરૂરિયાત અલગ છે. નોર્મ્સમાં ઘણા બધા સુધારા વધારા થયેલા છે. સ્કાવર ડેપ્થમાં પણ ઘણા બધા સુધારા વધારા થયેલા છે. એના અનુસંધાને આ ડિઝાઇન રજૂ કરતા અમે કોર્પોરેશન તરફથી આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને મહેશ ટંડન 3 એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યા હતા. એ ત્રણના ઓપિનિયન પ્રમાણે જે ડિટેલ ટેસ્ટિંગ થયું એના ઉપરથી ઓપિનિયન આપવામાં આવ્યો કે આના બદલે અત્યારની જે કરંટ સજેશન અમે આપી રહ્યા છીએ એ પ્રમાણે પોર્ટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજવે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય. એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી એટલે કે અસારોમાં આવેલા જ્યુપિટર મિલમાં ઈડબ્લ્યુએસ જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી. એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે. પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને ભવિષ્યમાં કોઈને આપવાનો હોય એના માટે રાખતા હોઈએ છીએ. પરંતુ જે લોકો એનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે.